રામકથા સાંભળો અને જો ભક્તિ ન થઈ, આપણા હૃદયમાં રામ પ્રેમ પ્રગટ ન થયો તો મંથન કર્યું પણ માખણ ન નીકળ્યું, પરિણામ પ્રાપ્ત ન થયું. મહાદેવે કથા સંભળાવી ભવાનીને. રામકથા સાંભળ્યા પછી મા ભવાની પાર્વતી બોલ્યા, मैं कृतकृत्य भयऊ अब तव प्रसाद विश्वेश उपजी राम भक्ति दृढ़ बीते सकल कलेश. उपजी राम भक्ति दृढ़. એમ ભાગવત પણ ભક્ત્યો ગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. ભક્તિના પ્રવાહને વધારનારું છે. ભાગવતના અંતે પણ ભગવાનની પાસે હાથ ફેલાવીને માગવાની વાત છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. રામાયણ ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથો છે. અને ભક્તિ છે એ માત્ર એક ધાર્મિક કે આધ્યાત્મિક વસ્તુ નહીં, એ સોશિયલ ફોર્સ પણ છે, એક સામાજિક શક્તિ છે. ભક્તિના માધ્યમથી જ સમાજમાં સંતો ક્રાંતિ લઈ આવ્યા છે. ભક્તિ એટલે વિશ્વાસનું ખેતર, ભક્તિ એટલે પરસ્પર વિશ્વાસનું વાવેતર. તને મારામાં વિશ્વાસ હોય, મને તારામાં વિશ્વાસ હોય, આપણને બંનેને સમાજના લોકોમાં વિશ્વાસ હોય, લોકોની હારતમાં વિશ્વાસ હોય, અને બધાય લોકોને, બધાય સમાજને પરમાત્માની અંદર વિશ્વાસ હોય. આ વિશ્વાસ એ જ શંકર છે, કલ્યાણ કરનારો છે. શંકરોતિ ઇતિ શંકર. હિન્દુ ધર્મની વાતો છે ને વાલા, દેવતાઓની વાતો, મૂર્તિઓ, આ બધું સિમ્બોલિક છે. એ બહુ બહુ મેસેજ આપે છે મોટા મોટા. આ ચારણો છે ને, એ લડવાની વાત આવે એટલે દુઆ ગાય સિંધુડા રાગમાં, જોમ ચડાવે, પાણી ચડાવે. હમણાં ઓલી કઈ કોઈ ઓલી ફિલ્મ આવી હતી ને, એમાં ઓલો વારાઘડી હાઉ ઇઝ ધ જોશ, હાઉ ઇઝ ધ જોશ. કઈ મૂવી હતી? ઉરી. ઉરી. જોશ ચડાવવાનું. આપણા કવિઓ પણ એ રીતે આમ જોશ ચડાવે, પાણી ચડાવે. સિંધુડા રાગમાં. આપણી વચ્ચેથી દાદભાઈએ વિદાય લીધી, કવિ દાદ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. શું છે? માથા મહાણે ઈ કડી ગાઓ. ધડ ધીંગાણે જના માથા મહાણે ના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. મારે વન વગડામાં જાઉં.
નમતી સાંજે કોઈ નમણી બીજો ગણના ઉના ઉના આસુડે નાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી જય હો. મને જે કડી જોઈ તો આવી જ નહીં. સિંધુડા રાગમાં છે ને ક્યાંક ભાઈ? પીડા પિતાંબર કે હા. કશી જવાય બારામાં નથી ઘડવૈયા રે બારામાં નથી કપટી જગતને જર કશી જવા મારે બારામાં નથી વીતડાવો ઘડવૈયા મારે બારામાં નથી વીતડાવો કપટી જગતના કુળા રે રાગમાં ફોગટ નથી રે ફુલાવું એ મળતા બોલે એમાં હા. સિંધુડા માંડ માંડ મળ્યું. મળતા બોલે એમાં સિંધુડા રાગમાં સુરપુરા થઈને સર્જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ટેક ટેક ટોચોમાં ટાંકણું લઈ ટોચમાં ટાંકણું લઈને ઘડવૈયા મારે ટોચમાં ટાંકણું લઈને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ગમે ત્યારે પેપર નીકળશે ગમે ઈ નાપાસ. પાવડા બધા સમજી ગયા મારે જે કેવું છે. મુર્દામાં પ્રાણ પૂરે એવા સિંધુડા રાગમાં જ્યારે ગવાતા હોય દોહા પ્રશસ્તિઓ ઈ પાણી ચડાવે. એ વાલા શંકરના મંદિરમાં જઈને તમે હું કામ પાણી ચડાવો છો મહાદેવ? તમે ક્યાંક ઝાડવા હોય ક્યાંક તુલસીના છોડવા હોય ત્યાં જઈને એને પાણી ચડાવો, એને પાણી પાવ, જેથી કરી અને એ જીવતા રહે. અને ઈ જીવતા રહે વડલો, લીમડો, પીપળો, તુલસીના છોડ, તો એ તમારું કલ્યાણ કરશે. શંકર વિશ્વાસનું પ્રતીક છે. વિશ્વાસને પાણી ચડાવો. એનો અર્થ એ થાય કે વિશ્વાસને સુરક્ષિત રાખો, વિશ્વાસ બચાવો અને વિશ્વાસ વધે એવું કરો. તને મારામાં વિશ્વાસ થાય, મને તારામાં વિશ્વાસ થાય, નહીં તો ભક્તિ સંભવ નથી. બિન વિશ્વાસ ભક્તિ નહીં. આપણા ચરિત્ર એવા નીચે પડ્યા, આપણા વ્યવહાર એવા કપટી બન્યા કે માણસને માણસમાં ભરોસો નથી રહ્યો. ભગવાન પછી પહેલા તમને એકબીજામાં ભરોસો થાય એવું જીવો, ધર્મ ઈ કહે છે. અટાણ માણસને માણસમાં ભરોસો નથી રહ્યો ને એટલે પછી ભગવાનમાં કરવો પડે છે, એના વગર છૂટકો નથી પછી. પણ તમારી અંદરનો ભગવાન ક્યાં વયો ગયો? હવના હૈયામાં ભગવાન બેઠો છે. તમારા વ્યવહાર એવા બનાવો, તમારું જીવન એવું બનાવો, તમારું ચરિત્ર એવું ઊંચું રાખો, લોકોને તમારામાં વિશ્વાસ થાય. તમે બોલો એમાં દુશ્મનને પણ વિશ્વાસ કરવો પડે. યુધિષ્ઠિર બોલે એટલે દુર્યોધનને ભરોસો કરવો પડે. વસુદેવ બોલે, કંસને પણ ભરોસો કરવો પડે.
આવા તમારા ચરિત્ર હોય. એટલે જ પછી દુઆઓ ગવાય કે વા ફરે અને વાદળ ફરે અને ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે પશ્ચિમ ઉગે એ ભલે પશ્ચિમ ઉગે સૂર. વા ફરે ને વાદળ ફરે. વિશ્વાસ, વચન, સત્ય, રઘુકુલ રીતિ સદા ચલિયાઈ. પ્રાણ જાહુ બરુ બચન ન જાઈ. નહીં અસત્ય સમપાતક પૂંજા. गिरि सम होहि की कोटिक गूंजा. રામાયણના ચોપાયું ખાલી પાઠ કરવા માટે નથી, આપણા જીવનમાં વણાઈ જાય એ માટે રામકથા ગવાય, રામકથા સંભળાય, રામાયણ વંચાય. આપણું ચરિત્ર એવું બનાવીએ, આપણો વ્યવહાર એવો બનાવીએ નિષ્કપટ. તમને મારામાં ભરોસો થાય, મને તમારામાં ભરોસો થાય. આપણને બેયને સમાજમાં ભરોસો થાય. બેય મળીને સમાજને એવો બનાવો, એવા સમાજનું નિર્માણ કરો. વાલ્મીકી હોય, વેદવ્યાસજી હોય, તુલસીદાસજી હોય, આ બધા ગ્રંથોનું નિર્માણ એટલા માટે કર્યું કે આવો એક આદર્શ સમાજ ઊભો થાય. સમાજના લોકોની સારપમાં આપણને વિશ્વાસ થાય. બગડ્યું છે, વાત સાચી, બહુ બગડ્યું છે, એમાંય ના નહીં, પણ હાવ નથી બગડ્યું, એ હકીકત છે. હાવ નથી બગડ્યું, બહુ બગડ્યું છે, એ વાત સાચી, પણ હાવ બગડી ગયું છે એમ નથી. હનુમાન ગયા ને લંકા, આકાશ માર્ગે ઉડીને, જેમી અમોઘ રઘુપતિ કર બાના એહી ભાંતિ ચલેવું હનુમાના. હવે રાક્ષસોનું નગર છે, પણ હનુમાનજીને એમ થયું કે મને પગ મૂકવાની ક્યાંક જગ્યા મળે ને તો પછી તો હું પગ પોળા કરીશ, પણ ક્યાંક એવી જગ્યા મળે પગ મૂકવાની. કોક તો હારો માણસ હશે ને લંકામાં, અને એવું સારું ઠેકાણું હનુમાનને મળ્યું. લંકા જે રાક્ષસોનું નગર, એમાં સારું ઠેકાણું મળ્યું જ્યારે વિભીષણનું ઘર જોયું. રામાયુધ અંકિત ગ્રહ અને નવ તુલસિકા વૃંદ. રામાયુધ અંકિત ગ્રહ, રામજીના આયુધ આમ દિવાલો ઉપર અંકિત કરેલા. આંગણામાં તુલસીના છોડ હતા. હનુમાનજીને હર્ષ થયો કે વાહ, મળી જમીન મળી પગ મૂકવા માટે. હનુમાનજીએ જોયું એ વિભીષણનું ઘર હતું, એમાં હરિમંદિર તહ ભિન્ન બનાવા, એક સુંદર હરિમંદિર બનાવવામાં આવેલું અલગથી. વિભીષણ જાગે છે, રામ રામ સ્મરણ કરે છે, અને હનુમાનજીને ભરોસો થઈ ગયો, ગો આપણા વાળો, અહીંયા આપણા વાળો કોક મળ્યો. વિદેશમાં જઈએ ને અને ત્યાં કોક તમારી હારે હિન્દીમાં વાત કરવા વાળો મળી જાય, એવો અંદરથી રાજીપો થાય, આપણા વાળો કોક મળી ગયો. તમને આમ એમ એક ધરપત થાય કે હવે વાંધો નહીં આવે. આ અજાણ્યા પ્રદેશમાં કોક આપણો જણ આપણને મળ્યો. અને પછી વિભીષણનું એક ઘર મળ્યું, પગ મૂકવાની જગ્યા મળી,
અને પછી જે હનુમાને કામ કર્યું તો એવું કામ કર્યું કે એ જ વિભીષણનું રાજ પછી લંકામાં થયું. અને આખી લંકા, જ્યાં રાજા જ સ્વયં રામનો સેવક હોય, ત્યાં પ્રજા પણ પછી રામની સેવક થઈ જાય, એમાં શું નવાય? આખી લંકા જે રાવણના આધિપત્યમાં હતી એ પછી રામ ભક્ત વિભીષણના રાજમાં આખી લંકા પછી રામ ભક્તિ કરવા માંડી. તો એકાદ હારો માણસ તો મળે ને, કોક તો વિભીષણ નીકળે ને. જુઓ, અયોધ્યામાં મોટા ભાગના હારા છે, પણ બધાય હારા છે એવું નથી. અયોધ્યામાં તમને મંથરાય મળે, અને લંકામાં મોટા ભાગના ખરાબ છે એ વાત સાચી, પણ બધા સંપૂર્ણ ખરાબ જ છે એમ નહીં. એક વિભીષણ મળે. प्रत्येक अयोध्या से एक मंथरा मिल जाएगी, हर लंका में एक विभीषण रहता है. मतलब जिसको तुम सज्जन समझते हो उसमें भी एक आध दो दुर्गुण देखने को मिल जाएंगे, और जिसको तुम बुरा आदमी समझते हो उसमें भी एक आध सद्गुण तुमको मिल ही जाता है. એટલે મોટા ભાગે બધું બગડ્યું છે એ વાત સાચી, પણ બધુંય બગડી ગયું છે એવું નથી. કૌરવો 100 હશે બરાબર, પણ 5 તો 5, પણ પાંડવો છે ખરા એ હકીકત છે. 20મા ભાગમાં પણ પાંડવો છે તો ખરા. તો માણસની હારપમાં આપણને ભરોસો હોય, અને એ હારપને પાણી ચડાવો, જેમ શંકરને પાણી ચડાવો છો એમ. સિંધુડા રાગ ગાય ગાય અને રાષ્ટ્રને માટે ફના થઈ જવાની ભાવના રાખનારા સૈનિકોને જેમ પાણી ચડાવવામાં આવે, એમ સમાજની અંદર સારું કામ કરનારા એને પાણી ચડાવો. આ પદ્મશ્રી ને પદ્મભૂષણ ને પદ્મ વિભૂષણ શું કામ પાણી ચડાવે સરકાર? કે હારા કામ કરો છો વાલા, હારા કામ કરતા રહ્યો. સમાજની અંદર અમુક સંસ્થાઓ એવોર્ડ આપે સારું કામ કરનારાઓને, બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ, મહર્ષિ, અને પગે લાગે એવોર્ડ આપીને. શું કામ? પાણી ચડાવવાની વાત છે. અને એવોર્ડ જ્યારે હું આપું છું ને સાંદીપનીમાં, ત્યારે શંકરની માથે અભિષેક થતો હોય, લોટો પાણી રાખી હાથમાં, ને બસ એ ભાવથી જ આ એવોર્ડ આપતો હોઉં છું. એ લોકોની ભાવ પૂજા કરતો હોઉં છું કે તમારી હારપને વંદન. એ હારપ મજબૂત બને, અને એવી મજબૂત બને કે એનાથી પ્રેરણા લઈ અને બીજા અનેક લોકો આવા સારા કામ કરતા રહે. પૂજનીયોની પૂજા કરતા રહેવું જોઈએ. જે સન્માનનીય છે એના સન્માન થતા રહેવા જોઈએ. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા પૂજ્ય વ્યતિક્રમઃ ત્રીણી તત્ર પ્રજાયંતે દુર્ભિક્ષમ મરણમ ભયમ. આવો શ્લોક છે. એની વ્યાખ્યામાં અત્યારે નથી જવું, પણ હારાને હારો કયો ને ખરાબને ખરાબ કયો, આટલી હિંમત તો રાખો. જે ખોટું છે એ ખોટું છે, એનું સમર્થન તો ના કરો. અને જે સારું છે એ હારપને પાણી ચડાવો. વિભીષણની હારે સંવાદ કરતા હનુમાનજી એને ભાઈ ભાઈ કહીને સંબોધે છે. વિભીષણને એમ થયું કે પેલા પણ હું તો રાવણનો ભાઈ છું, અને તમે હજી હમણાં આવ્યા, આપણે હજી હમણાં મળ્યા, પહેલી વાર મળીએ છીએ, હજી ખાલી ચા પાણી થયા, અને ત્યાં તો ભાઈ ભાઈ કહીને તમને ઓળઘોળ થઈ જાવ મારી માથે. વિભીષણે કહ્યું કે હું તો રાવણનો ભાઈ છું. એ નહીં હનુમાનજી કે તારી ગેરસમજણ છે. સંસારના સંબંધે તું ભલે રાવણનો ભાઈ હોય, પણ આધ્યાત્મિક સંબંધે તું મારો ભાઈ છે. કેમ? કે જેના મા બાપ એક હોય એ ભાઈ ભાઈ કહેવાય ને? તો કે હા. આપણા ક્યાં મા બાપ એક છે? વિભીષણે કહ્યું. અરે કે સંસારના મા બાપ ભલે એક ના હોય,
પણ આપણા આધ્યાત્મિક મા બાપ એક છે. કોણ? તો કે સીતારામ આપણા મા બાપ છે. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુ, નાન્યમ જાને નૈવ જાને ન જાને. આપણે ભગવાનની સામે હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને ગાઈએ છીએ. આ શ્લોક તમને બધાને આવડે છે. હાલો હાથ જોડો, બધાય ગાઓ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. સીતારામ આપણા મા બાપ છે. આપણે બધા એના સંતાનો છે. તું રામનું નામ લે છે, તું રામની ભક્તિ કરે છે, તો સીતારામ આપણા મા બાપ છે ને એ નાતે આપણે બે ભાઈ ભાઈ. હાચું? હનુમાન વિભીષણે કહ્યું હાવ હાચું, વાત સમજાણી. તો જો આટલું સમજાણું હોય તો ભાઈ, એ મારા ભાઈ, મારો બાપ, મારો વાલો, અહીં સાંભળતું, મારી વાત સાંભળ. આમાં એવું થયું છે કે આપણા બેયના મા બાપ એક, પણ એમાં એવું છે કે મેં ખાલી બાપાને જોયા છે ને તે ખાલી બાને જોયા છે. હું કોઈ દી બાને મળ્યો નથી ને તું કોઈ દી બાપાને મળ્યો નથી. મેં પ્રભુ રામના દર્શન કર્યા છે પણ મને સીતા માતાના દર્શન નથી થયા. તે સીતા માતાને જોયા છે પણ તને પ્રભુ રામના દર્શન થયા નથી. એ મારો ભાઈ, હાલ આપણે બે એકબીજાની હાટું થઈને કામ કરીએ. તું મને માના દર્શન કરાય, માં સીતાને મેળવી આપ, માનો મેળાપ થાય, મને દર્શન થાય એવું કર, તો હું તને બાપાના દર્શન કરાવીશ પાકું. એટલે પછી વિભીષણે હનુમાનજીને કહ્યું કે અશોક વાટિકામાં જાઓ, ત્યાં સીતા માતા છે. સીતા માતાના દર્શન કરાવ્યા વિભીષણે, અને એટલે જ પછી સમય આવ્યો ત્યારે હનુમાનજીએ વિભીષણને રામજીના દર્શન કરાવ્યા. હનુમાનના મુખે જ કથા સાંભળી રામની જ્યારે વિભીષણ આવ્યા રામના શરણમાં, શ્રવણ સુજસ સુની આયવુ, પ્રભુ ભંજન ભવભીર, ત્રાહી ત્રાહી આરતિ હરન, શરણ સુખદ રઘુબીર. મારો કહેવાનો અર્થ, ચરિત્ર આપણા એવા બને, વ્યવહાર આપણો એવો શુદ્ધ બને, આપણે સજ્જન બનીએ કે તમને મારામાં ભરોસો થાય, મને તમારામાં ભરોસો થાય. આપણને બંનેને સમાજના હારપમાં ભરોસો ટકી રહે કે બધું બગડી નથી ગયું, હજી માણસની અંદર ક્યાંક હારપ ટકી છે. આ કોવિડના 2 વર્ષમાં જેને રૂપિયા બનાવ્યા એને રૂપિયા જ બનાવ્યા, પણ કેટલાકની હારપ પણ દેખાણી ને. કેટલા ફ્રી રસોડા ચાલ્યા, કોઈ ભૂખ્યું ન રહે એ માટેથી કેટલા લોકોએ સારા કામ કર્યા. સરકારની અંદર પણ કેટલાય ડોક્ટર્સ, કેટલો પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ, કેટલા સ્વચ્છતા માટેના સિપાહીઓ જે સતત સ્વચ્છતા માટેનું કામ કરતા રહ્યા, કેટલાય પોલીસ ફોર્સના પોલીસમેન, આ બધા ફ્રન્ટ લાઈન વોરિયર્સ હતા. એમણે પોતપોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું. ડોક્ટરોએ પોતાના જાનને જોખમમાં નાખી અને કોવિડના પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરી. નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફે
દિવસ રાત જોયા વગર 2-2, 3-3 અઠવાડિયા ત્યાં રહી, એને હુવાનો ટાઈમ ન મળે તો હોસ્પિટલની લોબીમાં દિવાલનો ટેકો લઈને બેઠા બેઠા થોડું ઝોલું ખાઈ લે. આવી રીતે સતત કામ કર્યું છે. માણસ હારો છે. स्वरूपથી कोई भी बुरा नहीं है, हो सकता नहीं, क्योंकि सब परमात्मा का अंश है. ईश्वर अंश जीव अविनाशी. गाइए. ईश्वर अंश जीव अविनाशी. ईश्वर अंश जीव अविनाशी. चेतन अमल सहज सुख चेतन अमल सहज सुख राशि. चेतन अमल सहज सुख राशि. ईश्वर अंश जीव अविनाशी. जीव अविनाशी. जीव अविनाशी. अविनाशी. સ્વરૂપથી કોઈ પણ ખરાબ નથી, હોઈ શકે નહીં, કારણ ભગવાનના જ અંશ છે બધા જીવ. સંજોગોને કારણે ઘણાના સ્વભાવ એ રીતના ખરાબ થઈ ગયા હોય, આ બધાને કારણે પણ એની અંદરની સારપ સાવ ખતમ નથી થઈ ગઈ. આપણે એ સારપમાં વિશ્વાસ રાખવાનો છે અને એ વિશ્વાસ શંકરને પાણી ચડાવવાનું છે. એ વિશ્વાસને પ્રસન્ન કરવાનો છે. તો તમે મારામાં વિશ્વાસ કરો એવું મારું જીવન બને, હું તમારામાં વિશ્વાસ કરું એવું તમારું જીવન બને. આપણે બંને સમાજની અંદર છુપાયેલી, પ્રત્યેક વ્યક્તિની અંદર છુપાયેલી સારપમાં વિશ્વાસ કરીએ. નિરાશ ન થઈએ, આશા ન ગુમાવી દઈએ. દરેક માણસની અંદર ક્યાંક ને ક્યાંક સારપ પડી જ છે. વાલીઓ લૂંટારો હોય એ મહર્ષિ વાલ્મીકી બની શકે એમ છે. એની અંદર ક્યાંક સારપ પડેલી છે. નારદે એ સારપ ઉપર કામ કર્યું.